અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા બગોદરા નજીકનો ભોગાવો બ્રિજ તેની અતિ જર્જરિત હાલતને કારણે ગઈકાલ રાત્રિથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે। લગભગ 60 વર્ષથી જૂનું આ બ્રિજ હાલ એટલો ખસ્તા હાલતમાં છે કે તેની સપાટી પર મોટા ખાડાઓ પડ્યા હતા અને બ્રિજના સળિયા ખુલ્લા દેખાતા હતા। ખાસ કરીને ચોમાસાના સમયમાં આ બ્રિજ જીવલાણ બની ગયો હતો। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ મહત્વનો બ્રિજ રોજે હજારો વાહનો તેના પરથી પસાર થવાના કારણે વધુ જોખમ ભર્યો બન્યો હતો। તો વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખી હવે આ બ્રિજ બંધ કરીને બાજુના નવા બ્રિજ પર ડાયવર્ઝન અપાયું છે। સાથે સાથે લાંબા સમયથી નિર્માણાધીન નવો બ્રિજ હવે અંતિમ તબક્કામાં છે અને મળતી માહિતી અનુસાર થોડી જ વારમાં તેનું કામ પૂરું થઈ જશે। ત્યારબાદ નવી સવલત સાથે વાહન વ્યવહાર ફરી શરૂ થવાની શક્યતા છે।